ગુરુ મહારાજની વાત એક શિષ્ય સાથેની વાત જે છે અને એમાં જ્યારે શિષ્ય પૂછે છે કે હું કોણ છું ત્યારે જવાબમાં એમને મળે છે કે તમે ના તો શરીર છો, ના ઇન્દ્રિય, ના મન, ના બુદ્ધિ, તમે શુદ્ધ ચેતના છો જે સર્વ સાક્ષી છે. પ્રશ્ન 2, જીવનનો ઉદ્દેશ શું છે? તો જીવનનો ઉદ્દેશ એ જ ચેતનાને જાણવાનો છે ને જન્મ અને મરણના બંધનથી મુક્ત છે. એને જાણવું જ મોક્ષ છે. જન્મનું કારણ શું છે? અતિરિક્ત વાસનાઓ, કામનાઓ અને કર્મફળ જ જન્મનું કારણ છે. પ્રશ્ન 4, જન્મ અને મરણના બંધનથી મુક્ત કોણ છે? તો જવાબ આપે છે ગુરુદેવ કે જેણે સ્વયંને એટલે કે આત્માને જાણી લીધો છે તે જન્મ અને મરણના બંધનથી મુક્ત છે. પ્રશ્ન 5 પૂછવામાં આવે છે કે વાસના અને જન્મનો શું સંબંધ છે? તો જવાબ મળે છે કે જેવી વાસના તેવો જન્મ. વ્યક્તિ જેવી વાસના લઈને જશે, એને ધારો કે એને ભોજનમાં રસ છે તો એ એવી જ રીતે જે છે એ પાછો જન્મ લેશે. જ્યારે એને કોઈ વિષય વસ્તુમાં જ્યારે એની આસક્તિ હશે તો એવી જ રીતે એને પાછો જન્મ મળે છે. એટલે કે વાસના અને જન્મનો શું સંબંધ છે? તો જેવી વાસના તેવો જન્મ. જો વાસનાઓ પશુ જેવી તો પશુ યોનિમાં જન્મ અને વાસનાઓ માણસ જેવી તો મનુષ્ય જેવી જન્મ.